જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। આપણે અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે, તો આજે થયું 12મું શ્રાદ્ધ, બારસનું શ્રાદ્ધ, ખબર જ છે ને બધાને। તો આપણે શ્રાદ્ધ કેમ નાખીએ છીએ એ બધાને ખબર જ છે કે પિતૃઓના આશીર્વાદ માટે। પણ પિતૃઓના આશીર્વાદ માટે આપણે શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ નાખીએ છીએ એ બધાને ખબર છે, પણ કાગડો ખાય અને આપણા પિતૃઓને પ્રાપ્ત થાય એ કયા કારણથી એ બધાને ખબર છે? તો ચાલો મારી સાથે બન્યા રહો, હું તમને બધાને કહું કે પિતૃઓ કાગડો અગર આપણા ત્યાં કાગવાસ કહીને અમુક જગ્યાએ નાખાય છે, અમુક જગ્યાએ કાગવાસ નથી બોલતા અને એમને એમ કાગડાની વાસ નાખવામાં આવે છે અને આપણા પિતૃઓ કાગવાસ ખાય ત્યારે આપણા પિતૃઓ આપણાને આશીર્વાદ આપે છે। તો કેમ, ચાલો મારી સાથે હું તમને કહું, ઓકે। તો ફ્રેન્ડ્સ, કાગડો કોણ છે એ કોઈને ખબર છે? કાગડો છે ને ઇન્દ્રનો પુત્ર છે, ઇન્દ્રનો દેવપુત્ર જયંત, એમનો વાસ હતો ઇન્દ્રલોકમાં, સ્વર્ગમાં વાસ હતો જયંતનો। પણ એક દિવસ એ રહ્યા છે ને ધરતી ઉપર ભ્રમણ કરતાં કરતાં કાગડાનું સ્વરૂપ લઈને અને સીતા માતા અને રામચંદ્ર ભગવાન જ્યાં વાસ કરતા હતા ત્યાં કાગડો છે ને ઝાડ ઉપર બેસીને અને જોઈ રહ્યો હતો। તો સીતા માતાના ખોળામાં ભગવાન શ્રી રામ માથું મૂકીને અને આરામ કરતા હતા। તો જયંતને થયું કે લાવો ને આપણે થોડોક એમને હેરાન કરીએ। તો જયંતે શું કર્યું, સીતા માતાના પગમાં છે ને ચાંચ મારીને અને સીતા માતાને ઘાયલ કર્યા। તો સીતા માતા ઘાયલ થયા એટલે એમના આંખમાંથી અશ્વ પડ્યા એટલે રામચંદ્ર ભગવાન ક્રોધિત થઈ ગયા। રામચંદ્ર ભગવાન ક્રોધિત થયા ને એટલે રામચંદ્ર ભગવાને જયંતને છે ને શ્રાપ આપ્યો કે તું છે ને હવે પૃથ્વી ઉપર જ ભ્રમણ કરીશ। તો જયંતે છે ને ભગવાન શ્રી રામના માતા સીતાને માફી માંગી કે મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ। કકળીને માફી માંગવાથી શ્રી રામચંદ્રનું હૃદય પણ એકદમ પવિત્ર હતું એટલે ભગવાનને એમની ઉપર દયા આવી ગઈ જયંત ઉપર અને ભગવાને એમને માફ કરીને અને એમને આશીર્વાદ આપ્યા કે વાંધો નહીં, જુઓ તમારી ભૂલ થઈ ગઈ છે પણ તમે મનથી તમારી ભૂલ માની છે એટલે હું તમને માફ કરું છું ને વરદાન આપું છું કે તમે ધરતી ઉપર રહેશો પણ પિતૃપક્ષમાં જે લોકો તમને વાસ નાખશે એ લોકોને એમના પિતૃઓના આશીર્વાદ મળશે। જ્યારે તમે વાસ ગ્રહણ કરશો ને ત્યારે તમારા દ્વારા પિતૃઓના આશીર્વાદ બધાને મળશે। એટલા માટે જ આપણે છે ને પિતૃપક્ષમાં શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને કે કાગડાઓને ઉપર વાસ નાખવા જઈએ છીએ ને, અને એ કાગડો વાસ ખાવા આવે એટલે આપણે કહીએ છીએ ને કે